ચિત્તલમાં હર ઘર તિરંગાનો સંદેશ સાથે રાષ્ટ્રભાવનાનો માહોલ સર્જાયો। તારીખ 15 ઓગસ્ટ 2026ના રોજ દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે। આ વર્ષે ગુજરાત રાજ્ય કક્ષાની સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અમરેલી ખાતે યોજાનાર હોવાથી સમગ્ર જિલ્લામાં રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। આ અંતર્ગત ગૃહ રાજ્યમંત્રી તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના અનુસાર જિલ્લાના વિવિધ તાલુકા પોલીસ મથકો દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ અભિયાનના ભાગરૂપે ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ઓમદેવસિંહ જાડેજા, ડીએસ ઈસરાની, પીએસઆઈ ડાંગર તેમજ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફ દ્વારા ચિત્તલ ખાતે ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા રેલી દરમિયાન સમગ્ર ચિત્તલ ભારત માતા કી જય અને દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। રેલીનો મુખ્ય ઉદ્દેશ સ્વાતંત્ર્ય સંગ્રામના અમર શહીદોના બલિદાનને સ્મરણ કરી નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને જવાબદારીની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો હતો। આ પ્રસંગે હોમગાર્ડના જવાનો, શાળાના વિદ્યાર્થીઓ, ગામના રાજકીય તથા સામાજિક આગેવાનો, વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ તેમજ ગામના અગ્રણી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌ કોઈએ તિરંગાને સલામી આપી દેશની અખંડિતતા, એકતા અને સર્વાંગી પ્રગતિ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સમગ્ર ભારત દેશમાં જ્યારે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ચાલી રહી છે ત્યારે આગામી દિવસમાં ગુજરાત રાજ્યનો રાજ્ય કક્ષાનો પ્રોગ્રામ અમરેલી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાનાર છે। તેમજ માનનીય ગૃહમંત્રી શ્રી તેમજ એસપી શ્રી સંજય ખરાત સાહેબ દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં એક તિરંગા યાત્રાનું આયોજન કરવા માટે જે સૂચના આપવામાં આવેલ હતી જેના અનુસંધાને અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની તિરંગા યાત્રાનું આજરોજ ચિત્તલ મુકામે આયોજન કરવામાં આવેલ, જેમાં ચિત્તલ ગુરુકુળના સ્વામીશ્રી તેમજ ગામના સામાજિક રાજકીય આગેવાનો, તે સિવાય એસપીસીના બાળકો અને ગુરુકુળના વિદ્યાર્થીઓ, સાથોસાથ હોમગાર્ડ અને અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ જોડાયેલી અને ખૂબ જ સરસ આયોજન સાથે સમગ્ર ચિત્તલ ગામમાં એક સંપૂર્ણ રીતે સુબદ્ધ રીતે એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ, જે આજરોજ પૂર્ણ થયેલ છે અને આ બાબતે હું સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।